નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, બાળક થયું ગુમ। વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનર સાથે શહેરમાં વિશાળ રેલી યોજાઈ। પાલિકાની ભેદભાવની નીતિને લઈ વિપક્ષે સામાન્ય સભામાં મચાવ્યો હોબાળો। નર્મદ યુનિવર્સિટીના 400 કર્મચારીઓએ 11 માસના કરાર કરવા માટે વિરોધ દ્વારા માંગણી કરી। જીઓ ઉડિયા ન જવાને લઈ વકીલ મંડળના સભ્યોનો એક સૂર। સુરતમાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી, બાળકોનું શાળામાં અનોખું સ્વાગત કરાયું। સમાચાર વિગતવાર જોઈએ। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, જ્યાં સીસીટીવી કેમેરામાં ચેક કરતા એક મહિલા બાળકને લઈ જતી હોસ્પિટલના મેઇન ગેટની બહાર નીકળતી હોવાનું સામે આવ્યું હતું, જેને શોધવા માટે પોલીસે 16 ટીમો કામે લગાડી હતી અને સાંજ સુધીમાં બાળકને શોધ કરીને તેના માતા પિતાને સોંપ્યું હતું, જ્યારે બાળકને લઈ જનાર મહિલાની અટકાયત કરી છે। મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન બરફ ફેક્ટરી પાસે આવેલા ઈશ્વરનગરમાં રાજેશ પોલ પત્ની 3 વર્ષના શિવા નામના એક બાળક સાથે રહે છે। રાજેશ સંચા ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગતરોજ રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલ G1 વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો। દરમિયાન શિવા G1 વોર્ડથી F1 વોર્ડની લોબી વચ્ચે રમી રહ્યો હતો। શિવા રમતો રમતો ગુમ થઈ ગયો હતો। પરિવાર તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ દેખભાળ મળી ન આવી, જેથી પરિવાર હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા, પરંતુ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના વડા પાસેથી લખાવી લાવો તો કેમેરા જોવા દઈએ તેઓ કહ્યું હતું। હોસ્પિટલના વડાએ લેખિત આપો તો પરમિશન આપું તેમ કહી ઘટનાને ગંભીરથી લીધા વગર જ પરિવારને ધક્કે ચડાવ્યો હતો। છેલ્લે કંટાળી પરિવારે રાજ્યના ગૃહમંત્રીનો સંપર્ક કર્યો હતો, જેથી તેમની સૂચના બાદ ડીસીપી, એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો। હાલ બાળકની શોધખોળ હાથ ધરી હતી અને તેને બાદ બાળકને શોધી કાઢવામાં આવ્યો હતો અને તેના માતા પિતાને સોંપાયો હતો, જ્યારે બાળકને લઈ જનાર મહિલાની અટકાયત કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખો હાથ પ્રયાસ કરાયો હતો। એસઓજી દ્વારા યોજાયેલી રેલીમાં તેઓ અગ્રેસર રહ્યા હતા। કમિશનરે જનજાગૃતિ રેલીનું નેટવર્ક કરતા લોકોને કહ્યું હતું કે આપણે ડ્રગ્સ મુક્ત શહેર બનાવવાનું છે, જેથી પેડલરોના નેટવર્કનો તોડવા માટે સહકાર અને બાતમી આપે અને નશાની બદીમાં ફેલાયેલું ઉજાગર કરવા માટે તેમને હાકલ કરી હતી। એસઓજી દ્વારા નો ડ્રગ્સ બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ પાલ વિસ્તારમાં યોજાયેલ રેલીને પોલીસ કર્મચારીઓ વિવિધ બેનરો સાથે નીકળીને નો ડ્રગ્સ વિરોધી અભિયાન સાકારિત કર્યું હતું। આ રેલીમાં શહેરના એસઓજીના ડીસીપી, પીઆઈ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા। સાથે જ સમગ્ર શહેરમાં ડ્રગ્સની બદીને દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત કે આજે ડ્રગ્સ વિરોધી દિવસ છે, ત્યારે અલગ અલગ થીમ પર લોકોને જાગૃતિ આવે એ માટે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। બંધારણી નશો છોડે અને સામાજિક ધારામાં આવે તે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા પેડલરોનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। નશાના સપડાયેલી વિગત પોલીસને આપવામાં આવશે તો તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે, જેથી શહેરને નશામુક્ત કરવામાં આવશે, તે માટે સહયોગ નાગરિકો આપે તેવી અપીલ પણ વધુમાં વધુ કરવામાં આવી છે। એન્ટી ડ્રગ્સ ડે છે। આજ નિમિત્તે ગઈકાલે પર જો શહેરના રિક્ષાઓ ઉપર જો અલગ અલગ આ દૂષણ જો છે ડ્રગ્સના એના શું જો નુકસાન એના આપણને થઈ રહ્યા છે અને એના અટકાવવા માટે શું કામગીરી થઈ રહી છે, અવેરનેસના કામગીરી શું થઈ રહી છે, કાયદાકીય રીતે શું કામગીરી થઈ રહી છે, એના અલગ અલગ જો પોસ્ટરો બેનરો લગાવીને આ બધા શહેરમાં ફેરવવામાં પડાવેલા છે। અને આજનો દિવસ એ આજ થીમ ઉપર અલગ અલગ થીમ લઈને કે અમે આપણા શહેરના સુરત શહેરને જો ડ્રગ ફ્રી રાખીએ, જો
અને આવનાર આપણી જનરેશનને પણ બચાવીએ અને અત્યારે પણ જો બંધાણી થઈ ગયો એના બી કેવી રીતે અમે મુક્તિ કેન્દ્રો મારફતે જો એના કાઉન્સિલિંગના મારફતે એના દૂર કરીએ એના લઈને આજે એક માર્ચના આયોજન કરવામાં આવેલા, જેમાં 250 જેટલા અમારા જો અધિકારીઓ અને જવાનો ભાગ લીધેલ. અને હું બધાને આપણે સુરત શહેરજનોને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ જો આપની પોલીસે સતત એના આ દૂષણને દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે. આપ ગયા વર્ષોમાં બી જોઈ શકો છો જેટલા નેટવર્ક હતા મોટા મોટાના તોડવામાં સફળતા મળી છે. એના માટે અત્યારે જો પેડલર છે, જો ડ્રગ વેચવાલા અલગ અલગ ટીમીઓ અપનાવતા રહે છે, પરંતુ અમારી બી ટીમ સક્ષમ છે આ બધાને પૂરા નેટવર્ક તોડવા માટે. આપથી મારી વિનંતી છે કે આપ કોઈ પણ પ્રકારના આપને એવા મેસેજ હોય તો આપને પોલીસને શેર કરો. આપ સાથોસાથ અગર આપને કોઈ નજીકના કોઈ લોકો આવા નશામાં સપડાઈ ગયા હોય તો પણ અમારે પાસે આવશો, અમારે સોજી પાસે આવશો તો આપની પૂરી આઈડેન્ટિટીને અમે ગુપ્ત રાખીને જો બી નશા મુક્તિ કેન્દ્રો જો બી આપને મદદ જોઈએ અમે લોકો 100% મદદ કરીશ. આ એક સાથે લોકો મળીને અમને સુરત શહેરના નશા મુક્ત જો શહેર બનાવી શકીશ જોઈએ. અને ફરીથી અમારા જો નિર્ધાર છે સુરત શહેર પોલીસના કે અમે લોકો આપણા નો ડ્રગ્સ ઇન સુરત સિટીના નિર્ધાર સાથે અમે લોકો આગળ સમય ઈમાનદારી से કામ કરતા રહીશ. અને આપને હું ખાતરી આપું છું, સાથોસાથ સહયોગ પણ આપું છું કે આ મુહિમમાં આપનો સહયોગ જે રીતે મળે છે આ રીતે મળતા રહે. સુરત મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા શરૂ થતાની સાથે જ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. રાજકોટની દુર્ઘટના બાદ પાલિકા દ્વારા ડોમ અને ફાયર એનઓસી અને બીયુ પરમિશન આડેધડ સીલિંગની કાર્યવાહી કરવી હોવાનો વિપક્ષ દ્વારા ભેદભાવની નીતિ બંધ કરોના પોસ્ટરો સાથે નારેબાજી સાથે હોબાળો કર્યો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા ભાજપ સરકાર ચોર છેના નારા લગાવવામાં આવ્યા હતા. અધિકારીઓ અને ભાજપના શાસકો મિલીભગતથી કામગીરી કરતા હોય છે, જેની સામાન્ય લોકોને મરો થઈ રહ્યો છે. ભાજપના શાસકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, માત્ર સામાન્ય લોકોને બાંધકામો બંધ કરાવાય છે, જ્યારે ભાજપના શાસકોના નજીકના બાંધકામો ગેરકાયદે પણ ધમધમી રહ્યા હોવાના આક્ષેપો વિપક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે દિલ્હીની જેમ નગરરાજ લાગુ કરવામાં આવે તે શાસક પક્ષ દ્વારા સાંભળી શકાતું નથી. બિલ્ડરો શાસક પક્ષોની સાંઠગાંઠ છે. અમારી રજૂઆત મેયર દ્વારા સાંભળવાનું નથી હોતું. ગેરકાયદે એનઓસી વગરની બિલ્ડિંગો પર હાઈકોર્ટમાં કહેવા બાદ કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે હાઈકોર્ટની જ રાહ જોયાની હોય તો પાલિકા બંધ કરી દેવી જોઈએ. ભેદભાવની નીતિ અપનાવવાની આવી રહી છે, તે માટે અમારી રજૂઆત હતી કે તમારા માટે નિયમો સરખા હોવા જોઈએ, અધિકારીઓ પણ પગલાં લેવા જોઈએ. આજે શાસકો દ્વારા સાંભળી નહીં શકાયું નગરરાજ બિલની જે અમે વિપક્ષ દ્વારા માંગણી કરી કે નગરરાજ બિલ સુરતની અંદર લાગુ કરવામાં આવે તો એ એમનાથી સાંભળી નહીં શકાયું. અને સાથે સાથે સુરતની અંદર જે ગેરરીતિઓ થઈ છે અને બિલ્ડરોનું જેમ નામ લેવામાં આવ્યું કે માત્ર જે સીલ લાગવાની જે પ્રક્રિયા છે ખાલી નાના અને સામાન્ય લોકો ઉપર જ કેમ કરવામાં આવી છે, કેમ કોઈ બિલ્ડરોએ, કોઈ આર્કિટેક્ટે, કોઈ ડેવલપરે મોરચો લઈને નથી આવવું પડતું, કેમ કે નેતાઓ સાથેની ભલામણ, નેતાઓ સાથેની લાગવગ અને નેતાઓ સાથે રહેતા હોય છે તમામ લોકો ફાયદો કરાવતા હોય છે, એટલા માટે એ લોકોને માટે કોઈ નિયમ નથી પણ સામાન્ય લોકો માટે નિયમ છે. અને આ બાબતની અમે જેવી રજૂઆત કરી એટલે મેયરથી સંભળાયું નહીં. સાથે સાથે અમારી રજૂઆત એવી પણ હતી કે અત્યાર સુધી જે ગેરકાયદેસર ચાલતા હતા તો અધિકારીઓ દ્વારા કેમ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી. હાઈકોર્ટ જ્યારે સૂચન કરે છે, કહે છે, ટકોર કરે છે કે ભાઈ ગેરકાયદેસર જેટલી એનઓસી વગરની બિલ્ડિંગ છે, બીયુસી વગરની બિલ્ડિંગ છે તો એમાં સીલ મારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે, તો અત્યારે હાઈકોર્ટ કે ત્યારે કાર્યવાહી કરવામાં આવે તો આ તમામ ડિપાર્ટમેન્ટો છે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ હોય કે પછી ફાયરનો ડિપાર્ટમેન્ટ હોય, અત્યાર સુધી આ લોકો શું કરતા હતા? હાઈકોર્ટની જ રાહ જોવાની હોય તો સુરત મહાનગરપાલિકા બંધ કરી દેવી જોઈએ, હાઈકોર્ટ સૂચન આપે ત્યારે કામગીરી કરવી જોઈએ. અને અત્યારે જે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે બિલકુલ યોગ્ય નથી. અને આવી જ ભેદભાવની નીતિ જો આવી રીતના અપનાવતા રહેશે તો રાજકોટમાં જે દુર્ઘટના બની છે પાછી સુરતમાં દુર્ઘટના બનવામાં બહાર નહીં લાગે. આવી નવી પરિસ્થિતિ ફરીવાર ઊભી થશે. એટલે અમારી રજૂઆત એવી હતી કે તમામ માટે નિયમો સરખા હોવા જોઈએ, અધિકારીઓ ઉપર એક્શન લેવાવા જોઈએ. નર્મદ યુનિવર્સિટી દ્વારા કરાર આધારિત કર્મચારીઓના કરાર 11 માસને બદલે 2 માસના કરવામાં આવ્યો છે, જેને પગલે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. યુનિવર્સિટી ખાતે આજે 400 જેટલા કર્મચારીઓએ આજે વિરોધ પ્રદર્શન કરતા નજરે આવ્યા હતા અને 11 માસના કરાર માટેની માંગણી કરી હતી. 20મી જૂન 2024ના રોજ મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે યુનિવર્સિટીની સત્તાધીશો 11 માસના કરાર આધારિત કર્મચારીઓને હટાવીને પોતાના માનીતા કલાક આધારિત કર્મચારીઓને રાખવા માટે નિર્ણય લેવાયો છે તેવી ચર્ચા ચાલી છે. જો કે કર્મચારીઓ વિરોધ કરશે તો નોકરી પરથી કાઢી મૂકવાનો ભય બતાવવામાં આવ્યો છે, જેના કારણે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી યુનિવર્સિટીના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરતા નજરે આવ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની 20 જૂનને મળેલી બેઠકમાં 11 માસનો કરાર પૂરો થયો હતો, જે બાદ તેઓને 2 માસના કરાર માટે લેટર આપવામાં આવ્યો છે. કર્મચારી
માલતી શાહે જણાવ્યું હતું કે 11 માસ આધારિત કર્મચારીઓ આજે ભેગા થયા છે. ચૂંટણી પહેલાં તેઓએ જણાવ્યું હતું કે હાલ આચારસંહિતા છે, આ માટે 2 મહિનાનો કોન્ટ્રાક્ટ કરીએ છીએ, પરંતુ હવે 11 મહિનાના કોન્ટ્રાક્ટ કરવાને બદલે તેઓ ફરીથી 3 મહિનાનો કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે. અમને સૂચના આગળ આપવામાં આવી હતી, પરંતુ અમારી એક જ માંગણી છે કે અમને 11 માસ આધારિત કરાર કરી આપવામાં આવે. યુનિવર્સિટી ઘણા કર્મચારીઓને 15 વર્ષથી વધુ વર્ષોથી ફરજ બજાવે છે. જો કર્મચારીઓ આ અંગે વિરોધ કરશે તો તેઓને નોકરી પરથી કાઢી મૂકવાનો ભય પણ બતાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે 2 મહિના બાદ બોર્ડની મીટિંગ મળશે, જેમાં કર્મચારીઓ પ્રતિનિધિ સાથે આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તેમને ફરીથી 11 માસના કરાર પર નોકરીએ રાખવા માટેની જે રજૂઆત છે તે અંગે નિરાકરણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. કોર્ટ બિલ્ડિંગ મુદ્દે જિલ્લા વકીલ મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે બેઠક કરી હતી. વકીલ મંડળના સભ્યોએ એક સૂર સાથે જીવા ઉબુડિયા નથી જવું તેમ કહ્યું હતું, જેથી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ઠરાવ મોકલવા વકીલ મંડળને સૂચન કર્યું હતું. આજે વકીલોની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. ફરીથી વકીલો જીવા ઉબુડિયા કોર્ટ નહીં ખસેડવા માટે ઠરાવ કર્યો હતો, જે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મોકલવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ દ્વારા સુરતની 2 દિવસીય મુલાકાતે આવ્યા હતા અને કોર્ટ બિલ્ડિંગ સ્થળાંતર મુદ્દે પણ મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે સુરત જિલ્લા વકીલ મંડળ, સુરત સિટી એડવોકેટ એસોસિએશન અને વકીલ અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જીવા ઉબુડિયા બાબતે મંત્રણા થઈ હતી. વકીલોએ જીવા ઉબુડિયાવાળી જગ્યા આરોગ્ય માટે અનુકૂળ નથી એવી રજૂઆત સાથે જીવા ઉબુડિયા નહીં જવાય મુખ્યમંત્રી ન્યાયમૂર્તિ અગ્રવાલને જણાવ્યું હતું, જેથી મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે સુરત જિલ્લા વકીલ મંડળ પાસે આ અંગેનો ઠરાવ કરી મોકલી આપવા સૂચના આપી હતી, જેથી સુરત જિલ્લા વકીલ મંડળે ઠરાવ વકીલોની સામાન્ય સભામાં પસાર કર્યો હતો. આશરે 250થી વધારે વકીલ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા અને સર્વસંમતિથી આ ઠરાવ પસાર કરાયો હતો. હું અભિષેક શાહ, સુરત જિલ્લા વકીલ મંડળના ઉપપ્રમુખ પદ ઉપર છું. આજ રોજ જે સાધારણ સભા રાખવામાં આવી હતી, એ સાધારણ સભાનો મુખ્ય મુદ્દો હતો કે જે ચીફ જસ્ટિસ સાહેબ સાથે જે મુલાકાત થઈ હતી સુરત જિલ્લાની જે કોર્ટના બિલ્ડિંગ બાબતમાં, તો એના ખાસ જે ડિસિઝન જે લેવાના હતા એના માટે આજ રોજ સાધારણ સભા ભરાઈ હતી. જે સાધારણ સભામાં સર્વાનુમતે આજ રોજ એવું નક્કી થયું છે કે ફક્ત ને ફક્ત જે સુરત જિલ્લા કોર્ટ માટેની એક જ જમીન ફાળવવામાં આવેલી છે, જે છે જીવા ઉબુડિયા મુકામે, ત્યાં આપણે વકીલોએ નથી જવું તેવું સર્વાનુમતે આજે સાધારણ સભામાં નક્કી થયું છે. અને સાથે સાથે ત્યાં શા માટે નથી જવું એના જે કારણો છે, જે વિગતો છે, એની સાથેનો ઠરાવ પસાર કરી કે જેમ કે ત્યાં હેઝાર્ડસ છે, પોલ્યુશન છે, એ બધા જે મુખ્ય મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ સહિત આપણે ત્યાં શા માટે નથી જવું એનો સર્વાનુમતે આપણે આજ રોજ ઠરાવ થયેલો છે અને તે મુજબ હવે એ ઠરાવ રિઝોલ્યુશન આપણે ચીફ જસ્ટિસ સાહેબને ફોરવર્ડ કરી દેવામાં આવશે. શાળામાં પ્રવેશોત્સવની છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ભૂલકાઓ પ્રથમ દિવસે શાળાઓમાં હસતા ચહેરે પ્રવેશ કરે તે માટે વાલીઓએ તો તૈયારી કરી હતી, પરંતુ સરકાર દ્વારા પણ બાળકોને ગમે તે રીતનો માહોલ ઊભો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોમાં હોંશે હોંશે શાળામાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. મહાનગરોથી લઈ ગામડાઓ સુધીની શાળાઓમાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. પાપા પગલી ચાલી શાળાએ આવ્યા બાદ નાના બાળકોએ પોતાના ભણતરની શરૂઆત કરી છે. બાળકોનું શાળામાં અનોખું સ્વાગત કરાયું હતું. પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર અને ત્રીજું પગથિયું કંકુ પર અને ચોથું પગથિયું પાણી અને પાંચમું પગથિયું રૂમાલ પર મુકાવ્યું હતું. વિદ્યાર્થીઓ પણ આ પ્રકારનું સ્વાગત જોઈને ખુશ થઈ ગયા હતા. હરસંઘભાઈ તરફથી વિદ્યાર્થીઓને કેટલીક શૈક્ષણિક ચીજવસ્તુની ભેટ આપવામાં આવી હતી. તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા શાળામાં પ્રવેશ કરતા તમામ બાળકોને સ્કૂલ બેગ, વોટર બેગ, કલર, કંપાસ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુમાં વધુ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતી શાળાઓમાં 20,000 કરતાં વધારે બાળકોને પ્રવેશ આપવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
સુરતમાં ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા બાદ ઠેક ઠેક ટ્રાફિકની ફરિયાદો મળી રહી છે, જેથી પોલીસના અધિકારીઓ દ્વારા અલગ અલગ જગ્યાઓનું નિરીક્ષણ કરીને તેમાં સુધારો કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બમ દૂર કરાયા છે અને હવે સર્કલો પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોનથી સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ દુકાને નથી લીધું હોય ત્યાં ટ્રાફિક થાય છે. અને જો કોઈ રસ્તાઓના કારણે ટ્રાફિક થતા હશે તો રોડ એન્જિનિયરિંગમાં ફેરફાર કરવામાં આવશે. આજે સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી અમિતા વાનાણી અને મેટ્રોના અધિકારીઓ દ્વારા અઠવાલાઇન્સ વિસ્તારમાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે ટ્રાફિક સિગ્નલો શરૂ થયા બાદ ટ્રાફિક જામની ફરિયાદો ઉઠી રહી છે, જેથી ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન દ્વારા કયા વિસ્તારમાં સર્કલ સહિતની કામગીરી કરવી પડે તેમ છે તેનું નિરીક્ષણ કરાયું હતું. ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારીઓ સાથે રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જ્યાં ટ્રાફિક સર્જાય છે તે વિસ્તારની નિરીક્ષણ બાદ પગલાં લેવાશે. ચોમાસાને ધ્યાને રાખી જે જગ્યા પર બોટલ નેક ટ્રાફિક થઈ રહ્યો છે ત્યાં પગલાં લેવાશે. આગામી સમયમાં અલગ અલગ તહેવારો આવે છે તે પણ લોકો આનંદથી ઉજવી શકે તે માટે નિરીક્ષણ કરાયું છે. રોડ એન્જિનિયરિંગમાં પણ ફેરફાર કરીને લોકોને રાહત આપવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે અઠવા, અલથાણ, વેસુ, ઉમરા, પાંડેસરા, વરાસા વિસ્તારમાં ડ્રોનથી નિરીક્ષણ કરાયું છે. ટ્રાફિક વિભાગ પાસે 2 પ્રકારના ડ્રોન છે, જેના થકી ટ્રાફિક સરળતા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે. આગામી સમયમાં નિરીક્ષણ ચાલુ જ રહેશે અને આખા શહેરમાં નિરીક્ષણ કરાશે. અત્યાર સુધીમાં 150થી વધુ બમ્પ દૂર કરવામાં આવ્યા છે અને 12 જેટલા સર્કલોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સરના માર્ગદર્શન હેઠળ ડ્રોનના ઉપયોગની મદદથી ટ્રાફિક કન્જેશન ક્યાં થાય છે, કઈ જગ્યાએ એવા બોટલનેક છે કે જ્યાં રોડ એન્જિનિયરિંગની મદદથી સુધારા વધારા કરી અને ટ્રાફિક કન્જેશન જે થઈ રહ્યું છે એ કન્જેશન ઓછું કરી શકાય, ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકાય તે માટે આજરોજ મેટ્રોના અધિકારીઓ સાથે ડ્રોનનો ઉપયોગ કરી અને ટ્રાફિક કન્જેશનમાં ક્યાંક ને ક્યાંક રિલેક્સેશન થાય તેવા પ્રયત્નો હાલ ધરવામાં આવી રહ્યા છે. ડ્રોનની મદદથી અમે એનાલિસિસ કરી રહ્યા છે કે કઈ જગ્યાએ ટ્રાફિક અટકી ન ચાલે છે અથવા તો બોટલનેક ક્યાંક ને ક્યાંક બની રહ્યો છે. તો આવનારા ચોમાસાને એટલે કે મોન્સૂન પ્લાનને ધ્યાનમાં રાખીને સાથે સાથે આવનારા સમયમાં જે અલગ અલગ પ્રકારના ઉત્સવો આવે છે તે ઉત્સવો આનંદ ઉલ્લાસથી લોકો ઉજવી શકે તે રીતે મેટ્રોની ટીમ સાથે અને ડ્રોનના ઉપયોગથી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ જરૂરિયાત જણાશે ત્યાં કોર્પોરેશનના સંયુક્તથી આવા બોટલ નેકને દૂર કરી રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા કરી ટ્રાફિક નિયમનને સરળ બનાવવામાં આવશે. વિદેશોમાં ભારતીયો ઉપર હુમલા વધી રહ્યા છે અને તેમાં ઘણીવાર ભારતીયોના જીવ પણ ગયાની ઘટના સામે આવી હોય છે. આવી જ ઘટના શનિવારે અમેરિકામાં ઓકલોહા શહેરમાં બની હતી, જેમાં મોટેલ ચલાવતા મૂળ નવસારીના હેમંત મિસ્ત્રીએ એક કાળિયાએ પંચ મારી તેમની હત્યા કરી હતી. પોલીસે હત્યારા કાળિયાની ધરપકડ કરી હતી. હેમંત મિસ્ત્રીની હત્યાના સમાચાર મળતા જ બિલ્લીમોરામાં રહેતા તેમના કુટુંબીજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. નવસારીના બિલ્લીમોરા શહેરમાં રહેવાસી 59 વર્ષીય હેમંત મિસ્ત્રી વર્ષોથી અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં સ્થાયી થયા હતા, જેમણે 3 વર્ષ અગાઉ જ ઓકલોહામાં 120 રૂમની મોટેલ લીધી અને તેઓ પરિવાર સાથે ઓકલોહામાં શિફ્ટ થયા હતા. મોટેલનું વિશાળ પાર્કિંગ હોવાથી ત્યાં રાત્રિ દરમિયાન ડ્રગિસ્ટ તેમજ અસામાજિક તત્વો ઘૂસી જતા હોય અને હેમંત મિસ્ત્રી રોજ રાતે પાર્કિંગમાં આંટો મારી કંઈ અજુગતું તો નથી થતું ને તેની ચકાસણી કરતા હતા. દરમિયાન ગત શનિવારે પણ હેમંત રોજની જેમ મોટેલના પાર્કિંગમાં અડધી રાત્રે આંટો મારવા નીકળ્યા હતા, જે સવારથી એક કાળિયો રિચર્ડ લેવિસ સામાન લઈ બેઠો હતો, જેને મોટેલ સ્ટાફ દ્વારા તેને પાર્કિંગ છોડી દેવા 3 થી 4 વાર કહેવામાં આવ્યું હતું, પણ રિચર્ડ ત્યાંથી ગયો ન હતો, જેથી હેમંત પટેલે પહેલાં તેને શાંતિથી પાર્કિંગ ખાલી કરી દેવા જણાવ્યું હતું, પણ રિચર્ડ જગ્યા ન છોડતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી ને હેમંત મિસ્ત્રીએ ઉગ્રતાથી રિચર્ડને જગ્યા પર છોડવા કહેતા રિચર્ડ આવેશમાં આવી જઈ મોઢા ઉપર પંચ મારતા તેઓ જમીન પર પકડાયા હતા અને માથા પર ઈજા થઈ હતી. બેહોશ થઈ ગયેલા હતા. ત્યારબાદ રિચર્ડ લેવિસ ત્યાંથી સામાન લઈ ફરાર થઈ ગયો હતો. હેમંત બેહોશ થતાં તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસે 41 વર્ષીય રિચર્ડ લેવિસની સામે હત્યાનો ગુનો નોંધી તેને નજીકની એક હોટલમાંથી પકડી ધરપકડ કરી હતી. હેમંત મિસ્ત્રીની હત્યાની જાણ બિલ્લીમોરામાં રહેતા તેમના પરિવારજનોને થતાં તેમની આંખો ભીંજાઈ હતી અને સાથે જ હેમંત સાથે વિતાવેલી ક્ષણો તેમની આંખો સામે આવી હતી. ગત વર્ષે જ હેમંત મિસ્ત્રી પરિવાર સાથે બિલ્લીમોરા આવ્યા હતા અને 3 મહિના રોકાયા બાદ ફરીથી અમેરિકા ગયા હતા. સરકારની નીતિઓ સામે દબંગની જેમ પડતા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી મેદાનમાં આવ્યા છે. આ વખતે જીકાસ પોર્ટલ મુદ્દે સીએમને પત્ર લખ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને
થઈ રહેલા અન્યાયને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન એડમિશન પ્રક્રિયાને લઈને થઈ રહ્યા છે તે દૂર કરવા માટે પત્ર લખ્યો છે, જેમાં વચેટિયાઓ ઊભા થતાં ભ્રષ્ટાચારોને વેગ મળી રહ્યો હોવાની વાત કરાઈ રહી છે. ખાનગી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને આડેધડ ઓફર લેટર મોકલી કોઈપણ પ્રકારના મેરિટ જાણ્યા વગર પણ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા કરી છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, જેના VNSU તંત્રની પણ ભૂમિકા શંકાના દાયરામાં હોય તેવું લાગે છે. મેરિટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની જગ્યાએ મોટા પ્રમાણમાં મેરિટ વગરના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ ફાળવ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ જતા વિદ્યાર્થીઓ તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયાના જીકાસ પોર્ટલ પરથી થતું હોવાની કહી અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી તેમ કહી હાથ ઊંચા કરી દેતા વિદ્યાર્થીઓ અટવાયા છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા આડેધડ પ્રક્રિયાની પદ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટિયાઓ ઊભા થયા હતા. ઘણા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પણ ખંખેરવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તે સ્થિતિ ઊભી થઈ છે. VNSU દ્વારા એકમાત્ર DARB કોલેજ પૂરતી કમિટી બનાવી અને બાકીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં મોટા પાયે થયેલી પ્રવેશની ગેરરીતિ સામે આંખ આડા કાન કર્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 દિવસ પહેલા અલગ 5 કેસ કરીને 7 આરોપીની ધરપકડ કરી કુલ 35 લાખનું MD ડ્રગ્સ કબજે લીધું હતું. આ કેસમાં પોલીસ તપાસમાં વધુ 3 આરોપી પકડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈથી એક મહિલા અને એક પુરુષ સ્કૂલ બેગમાં ડ્રગ્સ સુરત લાવતા હતા, ત્યારબાદ આ બધાને ડ્રગ્સ સપ્લાય કરતા હતા. જેઓ કોઈ જરીના વેપારી, ટેમ્પો ડ્રાઈવર, કારનો મેકેનિક પણ ડ્રગ્સ ધંધામાં હોવાનું સામે આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે 2 દિવસ પહેલા રેલવે સ્ટેશન પરથી મુંબઈ સૂર્યનગરી એક્સપ્રેસ આવી, એમાં એક મહિલા રાબિયા અને એક યુવક 250 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ બાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ રેડ કરી 7 આરોપીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 35.47 લાખનું MD ડ્રગ્સ કબજે લીધું હતું. આ ગુનામાં સંડોવાયેલા બીજા આરોપીઓને પકડવા માટે ટીમ કામે લાગી હતી. ત્યારે આજે વધુ 3 આરોપી મોહમ્મદ મોહસિન ઉર્ફે બાટલી, ફારૂક શેખ, મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ, મોહમ્મદ સલીમ રૂપાવાલા તથા યુસુફ ઉર્ફે યુસુફ ગોડા, મિયા મોહમ્મદ શેખની ધરપકડ કરવામાં આવી છે. આખા કેસમાં 10 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. શહેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી તથા બપોરના સમયે દુકાનોમાં રોકડા રૂપિયા મોબાઈલની ચોરી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરની કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે રોશન ઉર્ફે નઈમ રશીદ ફરીકી શાહની ધરપકડ કરી હતી. આ આરોપી પાસેથી પોલીસે એક રિક્ષા, 2 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીને પોલીસે પૂછપરછ કરતા તેને જુદા જુદા 3 ગુનાઓની કબૂલાત કરતા 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. હાલ પોલીસે આ રીઢા આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત સિવિલની ઘોર બેદરકારી સામે આવી. હોસ્પિટલથી બાળક થયું ગુમ, છેલ્લે પોલીસની મહેનતથી આવ્યું. વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનર સાથે વિશાળ રેલી યોજાઈ. પાલિકાની ભેદભાવની નીતિને લઈ વિપક્ષે સામાન્ય સભામાં મચાવ્યો હોબાળો. ધનબાદ યુનિવર્સિટીમાં 400 કર્મચારીઓએ 11 માસના કરાર કરવા માટે વિરોધ દ્વારા માંગણી કરી. જીવા ઉબડ્યા ન જવાને લઈ વકીલ મંડળના સભ્યોએ એક સુર. સુરતમાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી, બાળકોનું શાળામાં અનોખું સ્વાગત કરાયું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.